ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે છેલ્લે ક્રમચયવાળા સ્વાધ્યાય 6.1ના દાખલાઓની ગણતરી કરતા હતા. એની અંદર લગભગ 13 દાખલા સુધીની આપણે છેલ્લે ગણતરી કરી હતી. છેલ્લો દાખલો આપણે મોટર કારમાં ડ્રાઇવિંગ સીટ સહિતની 5 વ્યક્તિઓને બેસાડી શકાયવાળો દાખલો હતો. અને કુટુંબની 10 વ્યક્તિમાંથી 3 વ્યક્તિને ડ્રાઇવિંગ આવડે છે, તો એમાંથી કેટલી વ્યક્તિને બેસાડી શકાય એ દાખલો આપણે છેલ્લે જોયો હતો. ત્યાર પછી 14મો દાખલો છે, નીચે આપેલા શબ્દોના બધા જ અક્ષરોથી બનતી ગોઠવણીઓને ડિક્શનરી ક્રમ મુજબ ગોઠવતા તે શબ્દ કેટલામાં ક્રમે આવે એ બાબત આપણે જોવાની છે. આપણે દાખલો સમજીએ એ પહેલાં અહીં તમને થોડું યાદ કરાવી દઉં કે આપણી પાસે પિન્ટુ, નૂરી, નિરલ, સુમન અને ઋત્વા આવા 5 અક્ષરો આપેલા છે. હવે આપણે કોઈ પણ અક્ષરો લઈ શકીએ. દાખલાની સમજૂતી માટે આપણે જોઈએ તો એની અંદર તમારે કઈ રીતે કરવાનું છે એ દાખલાની વાત કરું તો એની અંદર આપણી સૂચના છે કે ડિક્શનરી ક્રમ મુજબ એ શબ્દનો કયો ક્રમ આવે. તો અહીં તમે જોઈ શકો કે પિન્ટુ શબ્દ છે 5 અક્ષરનો છે, નૂરી 4 અક્ષર, નિરલ, સુમન અને ઋત્વા 5 અક્ષરના શબ્દો છે. એનો મતલબ કે એ જે શબ્દો છે શબ્દોથી બનતા કુલ શબ્દોને જુદા જુદા ક્રમમાં ગોઠવીએ તો 5 અક્ષરો 5 સ્થાન પર 5p5 એટલે 120 શબ્દો બને. બરાબર. નૂરી સિવાયના બાકીના 4 શબ્દોના કુલ શબ્દો કેટલા બને છે? 120. 120 શબ્દોમાંથી ડિક્શનરી વિશે તમને બધાને ખ્યાલ હશે. ડિક્શનરી કોને કહેવાય? તો ડિક્શનરીની અંદર જો તમે યુઝ કરતા હોય તો તમને થોડો ખ્યાલ હોય. આલ્ફાબેટિકલી પહેલાં એ વાળા હોય, એની સાથે એ વાળા, એ સાથે બી વાળા, એ સાથે સી વાળા, બરાબર. પછી એ બી જોડે સી આવે. એ રીતે એબીસીડીના ક્રમમાં અંગ્રેજી મૂળાક્ષરોનો જે ક્રમ છે એથી લઈને ઝેડ સુધીનો એ ક્રમ પ્રમાણેના શબ્દો એની અંદર ગોઠવેલા હોય છે. તો આ પ્રશ્નમાં પણ આપણને એ જ વસ્તુ કહે છે કે પિન્ટુ, નૂરી, નિરલ, સુમન અને ઋત્વા શબ્દોથી બનતા કુલ શબ્દો જોઈએ. એ કુલ શબ્દોમાં આ જે તે શબ્દનો કયો ક્રમ હશે એ ક્રમ શોધવા માટેના દાખલાઓ આપણે શીખવાના છે. ખૂબ જ અગત્યના દાખલા છે. 3 માર્કનો આપણો જે પ્રશ્ન છે આની અંદરથી પૂછાય. એની 2 પદ્ધતિ છે. એક સીધી પદ્ધતિ એટલે કે પુસ્તકની આપણને જે રીત આપી છે એ જ રીત, અને એ રીતે જ આપણે પરીક્ષામાં દાખલા પૂછાય ત્યારે ગણવાના છે. પરંતુ એ ઉપરાંત આપણે એની અંદર એક ટૂંકી રીત, ટ્રિકી મેથડ છે એ પણ હું તમને સમજાવીશ. તો એની મદદથી પણ તમે ગમે તે દાખલો હોય તો સરળતાથી ગણી શકો, અથવા તો તમારો જે રેગ્યુલર રીતે આવેલો જવાબ સાચો છે કે ખોટો એ ટેલી કરવા માટે તમે એનો ઉપયોગ કરી શકો. એ ઉપરાંત કોમ્પિટિટિવ એક્ઝામો, જાહેર પરીક્ષાઓ જે લેવાતી હોય એની અંદર પણ આવી રીતે કોઈ પ્રશ્ન પૂછાયો હોય તો એની ગણતરીનો ક્રમ નક્કી કરવા માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વારાફરતી આ 5 શબ્દોના અર્થ સાબિત એટલે એનો કયો ક્રમ મળે છે એ જાણવા માટેના દાખલા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હવે અહીં આપણે પહેલો શબ્દની વાત કરીએ તો પિન્ટુ શબ્દ આપણને આપ્યો છે. પિન્ટુ શબ્દના કુલ કેટલા અક્ષરો છે? 5 અક્ષરો. તો હમણાં કહ્યું એમ કે પિન્ટુ શબ્દના 5 અક્ષરોની ગોઠવણીથી બનતા શબ્દોની સંખ્યા. તો 5 અક્ષરો છે, 5 સ્થાન છે, તો 5p5 એટલે કે 5 ફેક્ટોરિયલ, અને 5 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? 120. 5 × 4 × 3 × 2 × 1 કરીએ એટલે કુલ 120 શબ્દ બને. હવે આપણો પ્રશ્ન શું છે કે પિન્ટુ શબ્દ જે છે આ 120 શબ્દોમાંથી પિન્ટુ શબ્દનો ક્રમ કયો હશે? અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવણી કરીએ એબીસીડી એટલે કે ડિક્શનરીના ક્રમમાં ગોઠવણી કરતાં એનો નંબર કયો હશે એ આપણે શોધવાનું છે. તો આપણે પહેલાં પુસ્તકની પદ્ધતિ પ્રમાણે જઈએ તો પિન્ટુ શબ્દના અક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવણ. તમને કોઈ પણ સ્પેલિંગ આપેલો હોય તો એની અંદર તમારે શું કરવાનો? અંગ્રેજી મૂળાક્ષરોનો ઉપયોગ કરવાનો છે. બીજી એક ખાસિયત શું છે કે આ રીત અથવા આ પદ્ધતિ ક્યારે ઉપયોગી બનશે? કે જ્યારે એક પણ અક્ષર પુનરાવર્તન પામતો નહીં હોય. તમે તમારું નામ હોય અને તમારા નામનો પણ જો એક પણ અક્ષર પુનરાવર્તન ના પામતો હોય તો તમે તમારા નામના કુલ અક્ષરો અને એની અંદર તમારા નામનો કયો ક્રમ હશે એ શોધવું હોય તો પણ શોધી શકો. માનો કે કોઈનું નામ મિનલ છે, MINAL, તો મિનલ નામ હોય તો એ પોતાનું નામ કયા નંબર પર હશે એ જાણવું હોય તો એ જાણવા માટે એનો ઉપયોગ કરી શકે. બરાબર. તો MINAL મિનલ લખ્યા પછી એને એબીસીડીના ક્રમમાં ગોઠવી દે અને એને પછી આપણી જે દાખલાની પદ્ધતિ છે એ પ્રમાણે ગણતરી કરે તો કુલ 5 અક્ષરો છે એટલે કુલ 120 શબ્દો બને. 120માંથી એ શબ્દનો કયો ક્રમ આવે છે આપણે શોધી શકીએ. તો આવી રીતે તમે તમારું કોઈ પણ નામ હોય તો એ શોધી શકો. હવે પિન્ટુ શબ્દના અક્ષરોને એટલે કે PINTU એને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવીએ તો એબીસીડીના ક્રમમાં જોઈએ તો પહેલું શું આવે?
આઈ, પછી એન, પછી પી, પછી ટી અને પછી યુ. એટલે કે પિન્ટુ શબ્દને અંગ્રેજી મૂળાક્ષરોના ક્રમમાં ગોઠવતા આઈ એન પી ટી યુ આપણને મળે છે. હવે વારાફરતી દાખલાની ગણતરીના સ્ટેપ જોઈએ. પહેલો દાખલો બહુ શાંતિથી સમજીએ તો પહેલાં આપણે આઈ અક્ષર લઈએ. પહેલો જો આઈ લો તો ક્યારેય પિન્ટુ શબ્દ બનવાનો નથી. પિન્ટુ શબ્દ ક્યારે બને? જ્યારે પહેલો પી હોય તો જ પછી બીજા અક્ષર માટે વિચારવાનું રહે. તો આપણે જોઈએ તો આઈ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો કેટલા બને? તો આઈ પહેલા નંબર પર હોય તો આઈનું સ્થાન 1P1 અને બાકીના 4 ગમે તે હોય એટલે કે 4P4. તો એ ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? 24. એ જ રીતે એન પ્રથમ સ્થાને હોય, આઈ પછી બીજો નંબર એ ABCDના ક્રમમાં કયો આવે છે? એન. તો એન વાળો શબ્દ હોય તો પણ પિન્ટુ શબ્દ બનવાનો નથી. એટલે એન પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો 1P1 ગુણ્યા 4P4 એટલે ગુણ્યા 4 ફેક્ટોરિયલ અને 4 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય? 24. 24 ગુણ્યા 1 એટલે 24. હવે આપણે પી, ત્રીજો અક્ષર કયો આવ્યો? પી આવ્યો. જો પહેલો પી હોય તો બીજો કયો છે? આઈ છે. તો એ પિન્ટુ શબ્દમાં મેચ થાય છે. એટલે પી ને આઈ આવ્યો તો ત્રીજો શબ્દ જોઈએ તો એન, ચોથો ટી અને પાંચમો યુ. તો અહીં સીધો એના પછીનો તરતનો જ શબ્દ, એટલે પહેલો દાખલો તમારા માટે થોડો વધારે ઇઝી થઈ ગયો કે અહીં 2 સ્ટેપમાં તમને જવાબ મળી જાય છે. એટલે પછીના સ્ટેપમાં લખીએ કે પી પ્રથમ, આઈ બીજા, એન ત્રીજા, ટી ચોથા અને યુ પાંચમા સ્થાને હોય તે શબ્દ પિન્ટુ છે. માટે પિન્ટુ શબ્દનો ડિક્શનરી ક્રમ બરાબર શું થાય? 24 + 24 + આ જે છેલ્લો અક્ષર પિન્ટુનો બન્યો એ, એટલે 24 + 24 + 1 એટલે કેટલા થયા? 49 થયા. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલાની ગણતરી કરી શકીએ. હવે એની જે શોર્ટકટ મેથડની જે મેં વાત કરી હમણાં તમને, એ ટૂંકી પદ્ધતિની રીત સમજીએ, પણ એને થોડું કોન્સન્ટ્રેશનથી તમારે સમજવી પડશે અને ગમે ત્યારે તમને ઉપયોગમાં લાગશે. તો આપણે એ રીતની ગણતરીથી સમજીએ દાખલો. પિન્ટુ શબ્દ આપણને આપેલો છે. સૌથી પહેલાં તમારે જે પણ સ્પેલિંગ આપ્યો હોય એ અને એનો ડિક્શનરી ક્રમ લખી દેવાનો. લખાઈ ગયું આટલું? ત્યાર પછી જે શબ્દ છે એને આવી રીતે ઊભા અક્ષરમાં લખી નાખીએ. PINTU, બરાબર? PINTU લખ્યા પછી વારાફરતી જે તે શબ્દ હોય એ લેવાનો. અહીં પી છે તો પી પર તમે આમ લીટો મારો અથવા એ પી પર આંગળી મૂકી દઈએ તો હવે કેટલા અક્ષર દેખાય છે આપણી જોડે? કુલ કેટલા અક્ષર વધ્યા? 4. બરાબર? તો 4 ફેક્ટોરિયલ અને પીની ડાબી બાજુ જે અક્ષર લખ્યો છે એની ડાબી બાજુ કેટલા અક્ષર રહ્યા? 2. તો 4 ફેક્ટોરિયલ ગુણ્યા 2 એટલે કે 24 ગુણ્યા 2 48. પછી બીજો શબ્દ આઈ. આઈ પર લીટો મારો તો હવે તમારી જોડે કેટલા અક્ષર બાકી રહ્યા? 2 પર લીટો વાગ્યો એટલે બાકી રહ્યા 3. 3 ફેક્ટોરિયલ, એની ડાબી બાજુ કેટલા છે? 1 પણ નહીં એટલે 0. 3 ફેક્ટોરિયલની કિંમત 6. 6 ગુણ્યા 0 એટલે 0. હવે એન પર લીટો મારો. એન પર લીટો મારો એટલે કેટલા શબ્દો થયા? 1, 2 ને 3 પર લીટો વાગ્યો એટલે કેટલા શબ્દો વધે? 2 ફેક્ટોરિયલ. પણ એનની ડાબી બાજુ એક પણ શબ્દ બાકી રહ્યો લીટો વાગ્યા વગરનો. તો આઈ પર લીટો વાગી ગયો છે એટલે એની ડાબી બાજુ પણ શું કહેવાય? 0. 2 ગુણ્યા 0 એટલે 0. હવે ટી. ટી પર લીટો મારો એટલે 4 અક્ષર થઈ ગયા તો કેટલા બાકી રહ્યા? 1. અને ટીની આગળ લીટા વગરનો એક પણ શબ્દ બાકી રહેતો નથી એટલે એ પણ 0. 1 ફેક્ટોરિયલની કિંમત 1 ગુણ્યા 0 એટલે 0. અને છેલ્લે યુ પર લીટો મારો એટલે એક પણ અક્ષર બાકી રહે નહીં એટલે 0 ફેક્ટોરિયલ અને એની આગળ પણ 0. એટલે 0 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય? 1. 1 ગુણ્યા 0 કરીએ એટલે 0. એટલે આ બધાનો સરવાળો કરીએ તો કેટલા થાય? 48. આમાં શું છે કે જે પણ સરવાળાની કિંમત મળે એની અંદર એ શબ્દ પોતે એટલે કે પિન્ટુ શબ્દનો પોતાનો જે ક્રમ છે નંબર 1 +1, અહીં તમારો જે પણ સરવાળો મળે એમાં +1 ઉમેરવાનું ભૂલવાનું નહીં. તો 48 + 1 એટલે કે પિન્ટુ શબ્દ પોતે, તો એનો ક્રમ 49મો ક્રમ આપણને મળી ગયો. તો અહીં પણ તમે જોઈ શકો કે અહીં ડિક્શનરીનો ક્રમ કયો મળ્યો? તો 49 મળ્યો. તો એ જ ક્રમ આપણને અહીં પણ મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે દાખલાઓની ગણતરી જોવાની છે અને સમજવાની છે. હવે એના પછીનો શબ્દ સમજીએ. હવે એના પછીનો શબ્દ છે નુરી. નુરી શબ્દ એ કેટલા અક્ષરનો છે? NURI. 4 અક્ષરનો બનેલો છે. 4 અક્ષરોની ગોઠવણીથી બનતા કુલ શબ્દોની સંખ્યા કેટલી થાય? તો 4P4 એટલે કે 4 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? 24 અક્ષરો બને, શબ્દો બને. બરાબર? 24 શબ્દો. નુરી શબ્દને ડિક્શનરી ક્રમમાં ગોઠવવાથી કુલ બનતા શબ્દોની સંખ્યા કેટલી થાય? 24. હવે 24 શબ્દોમાંથી
નુરી શબ્દનો કયો ક્રમ હશે એ આપણે જાણવાનું છે. તો નુરી શબ્દના અક્ષરોને ડિક્શનરી ક્રમમાં ગોઠવવાના. સૌથી પહેલું સ્ટેપ આપણું આવે કુલ શબ્દોની સંખ્યા શોધવાની, ત્યાર પછી ડિક્શનરી ક્રમ શોધમાં ગોઠવવાના. તો ABCDના ક્રમમાં ગોઠવીએ તો NURIમાંથી સૌથી પહેલાં શું આવે? આઈ, બરાબર, પછી N, R અને U. અને એવું લાગે તો તમારે આના માટે મનમાં ABCD બોલવાની. ABCD EFGHI. આઈ આવ્યો પહેલો, આઈ, પછી JKLMN, N આવ્યો, OPQR, R આવ્યો, STU, U આવી ગયો. એટલે કયો ક્રમ થયો? INRU. હવે આપણે આગળના દાખલાની જેમ વારાફરતી અહીંથી પહેલો અક્ષર પકડવાનો. પહેલો અક્ષર જો આઈ હોય તો ક્યારેય નુરી શબ્દ બનવાનો નથી. આપણે જોઈએ કે આઈ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો 1P1 × 3P3. બરાબર. આઈ એટલે શું? પહેલા નંબર પર એક શબ્દ લીધો તો એનો 1P1, બાકી કેટલા રહ્યા? 4માંથી 3 એટલે 3P3. 1 × 3 ફેક્ટોરિયલ એટલે 1 × 6. 3 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય? 6. એટલે અહીં એનો ગુણાકાર કેટલો આવે? 6. પછી આપણે આઈ પછી એન લઈએ. હવે એન લઈએ, એન નુરી શબ્દનો પહેલો અક્ષર છે તો આપણે બીજા અક્ષર પર પણ જવું પડે. એટલે કે એન પ્રથમ અને આઈ બીજા, તો ક્યારેય નુરી શબ્દ બનશે નહીં. નુરી બનાવવા માટે આપણા બીજા નંબરે શું હોવો જોઈએ? યુ હોવો જોઈએ. પણ એન જોડે ક્રમમાં જઈએ તો એન પછી શું આવે? આઈ આવે. તો એન સાથે આઈ આવતું હોય ત્યારે એ શબ્દ વાપરી શકાશે નહીં. એટલે કે એન પ્રથમ, આઈ બીજા સ્થાને હોય એવા શબ્દો. તો બે અક્ષરો આપણે સિલેક્ટ કર્યા, બેનું સ્થાન નક્કી, એટલે 1P1 × 1P1. તો હવે બાકી કેટલા રહ્યા? 2. તો 2P2 એટલે 1 × 1 × 2 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલની કિંમત 2. 1 × 1 × 2 એટલે એનો ગુણાકાર કેટલો થાય? 2. ત્યાર પછી એન જ લેવાનો છે. એન સાથે બીજો અક્ષર લઈએ. આઈ પછી કયો લેવાશે? આર. એન પ્રથમ સ્થાને, આર બીજા સ્થાને હોય તેવા શબ્દો. તો 1P1 × 1P1 × 2P2. સેમ પરનાની જેમ. તો 1 × 1 × 2 ફેક્ટોરિયલ એટલે 1 × 1 × 2 બરાબર 2 થઈ જશે. હવે એન પછી એન જોડે આઈ આવી ગયો, એન જોડે આર આવી ગયો. હવે એન જોડે યુ લઈએ. તો એન પ્રથમ સ્થાને, યુ બીજા સ્થાને. તો આપણે ત્રીજો અક્ષર પણ વિચારવો પડે. તો એન યુ. તો હવે છેલ્લે બે જ શબ્દો બને છે તો ડાયરેક્ટ બે શબ્દો લખી શકીએ કે એન જો પહેલો એન હોય, બીજો યુ હોય, ત્રીજો આઈ હોય અને આર હોય. તો NUIRN અને NURI આપણે જોઈતો શબ્દ અહીં મળી જાય. તો એન પ્રથમ, યુ બીજા સ્થાને હોય તેવા બે શબ્દો NUIR અને NURI થાય છે. એટલે નુરી શબ્દનો ડિક્શનરી ક્રમ આપણે લખવો હોય તો નુરી શબ્દનો ડિક્શનરી ક્રમ શું થાય? 6 વત્તા, અહીંથી બધાનો અંકોનો સરવાળો કરવાનો. 6 + 2 + 2 વત્તા 1 NUIR અને એના પછીનો શબ્દ કયો? અહીં આ બે શબ્દો બન્યા પણ શબ્દનો ક્રમ કયો છે? બીજો ક્રમ છે. જો પહેલો ક્રમ હોત તો +1 એક જ વખત કરત, પણ અહીં +1 આ અને બીજો +1 આ. એટલે કુલ કેટલા થયા? 12મો ક્રમ આપણને નુરી શબ્દ માટે મળે છે. હવે એ જ વસ્તુને આપણે આપણી જે ટૂંકી પદ્ધતિ છે એ પ્રમાણે જોઈએ. 6 અને 2 8. ચલો હવે નુરી શબ્દ છે. નુરી શબ્દની અંદર આ દાખલામાં એક જ મિનિટ આપણે જોઈ લઈએ કે શોર્ટકટની પદ્ધતિમાં કોઈ ભૂલ થઈ છે કે કેમ. 6 × 1 = 6, એનની આગળ 1, 6. પછી યુ લઈએ તો અહીં ઘડી 2 કરવાના છે. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, અહીં ઘડી 2 4 ને 11 ને 1 12મો ક્રમ. અહીં આપણે સમજીએ નુરી શબ્દ. બરાબર. પહેલો એન લઈએ. એન અક્ષર લઈએ તો એન અક્ષર પછી કેટલા અક્ષરો બાકી રહ્યા? 3. 3ની આગળ કેટલો અક્ષર બાકી રહે? જો એન પર ડીટો મારીએ તો એન પછીનો ડીટો ગણીએ તો એક જ અક્ષર રહે. તો 3 ફેક્ટોરિયલ એટલે 6 × 1 એટલે કેટલા થશે? 6 થશે. પછી બીજો અક્ષર છે યુ. યુ લઈએ
તો યુ પર લીટો મારીએ એટલે કેટલા અક્ષર રહે? બે અક્ષર બાકી રહે એટલે 2 ફેક્ટોરિયલ, અને યુની ડાબી બાજુ લીટા વગરના કેટલા અક્ષરો રહે? 2 અક્ષર. તો 2 ગુણ્યા 2 એટલે અહીં ઘડી કેટલા થાય? 4 થાય. 2 ગુણ્યા 2 કરવાથી અહીં આપણને 4 જવાબ મળશે. ત્યાર પછી આર લઈએ તો આરની અંદર આર ગુણ્યા 1 ફેક્ટોરિયલ, અને 1 ફેક્ટોરિયલની આગળ 1 એટલે 1 ગુણ્યા 1 કરીએ તો કેટલા થશે? 1 થશે. અને એ જ રીતે આઈ લઈએ તો આઈ પછી કોઈ પણ અક્ષર વધશે નહીં એટલે 0 ગુણ્યા 0 ફેક્ટોરિયલ ગુણ્યા 0 ફેક્ટોરિયલની કિંમત 1 ગુણ્યા 0 કરવાથી 0 એટલે 6 4 10 ને 1 11 વત્તા 1 એટલે કે આનો ક્રમ આપણને કયો ક્રમ મળશે? 12મો ક્રમ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ટૂંકી પદ્ધતિ જે છે એનો તમારે 1-2 વખત તમારે પ્રયત્ન કરવો પડશે. અહીં આપણે સામાન્ય ગણતરીમાં ભૂલ થઈ હતી, પણ અહીં આપણે કરેક્શન તરત જ અહીંથી આપણે ખ્યાલ આવ્યો કે અહીં 12 જવાબ આવ્યો, અહીં આપણે 10 આવતો હતો, એટલે તરત જ અહીંથી ભૂલ પકડી કે યુની આગળ 2 અક્ષર પછી અહીં 2 અક્ષરો વધતા હતા એટલે 2 દુ 4 કરવાના હતા. એટલે એ રીતે આ દાખલાની ગણતરી થશે. હવે ત્યાર પછીનો શબ્દ આપણે લઈએ નિરલ. બરાબર? તો નિરલ શબ્દની અંદર કયો ક્રમ બને છે એની વિગત આપણે લેવાની છે. તો નિરલ શબ્દની અંદર કુલ બનતા અક્ષરો, નિરલ શબ્દ ત્રીજો શબ્દ છે નિરલ શબ્દના 5 અક્ષરોની ગોઠવણીથી બનતા કુલ શબ્દો 5p5 બરાબર 5 ફેક્ટોરિયલ એટલે કેટલા થશે? 120. એ વસ્તુ તો આપણને તરત જ ક્લિયર થઈ જાય એમ છે. હવે નિરલ શબ્દના અક્ષરોને ડિક્શનરી ક્રમમાં ગોઠવતા, નિરલ શબ્દને એબીસીડીના ક્રમમાં ગોઠવીએ તો એ, આઈ, એલ, એન અને આર. એ, આઈ, એલ, એન, આર મળે છે. હવે આ એક સારો ગણી શકાય એવો દાખલો છે, કારણ કે આપણે જે શબ્દ લેવાનો છે નિરલ શબ્દ અહીં તમે જુઓ તો એન છેક 4થા નંબર પર છે. જેટલો તમારો પહેલો અક્ષર પાછળ હોય એટલી દાખલાની ગણતરી તમારે થોડી વધારે કરવાની જરૂરિયાત ઊભી થાય. અહીં આપણે જોઈએ તો એ પ્રથમ સ્થાને હોય, બરાબર? પહેલો એ હશે ત્યારે તો રૂટીન જ લખવાનું છે, પણ દાખલો લેન્ધી થશે. તો એ પ્રથમ સ્થાને હોય તો ક્યારેય નિરલ શબ્દ બનવાનો નથી. એટલે એ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો 1p1 ગુણ્યા 4p4, 1 ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે 1 ગુણ્યા 24 એટલે કેટલા થાય? 24. આઈ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો જોઈએ તો 1p1 ગુણ્યા 4p4, 1 ગુણ્યા 4 ફેક્ટોરિયલ કરીએ. બરાબર? આ પહેલા સ્ટેપ તો તરત જ તમને ખ્યાલ આવી જાય એવો છે કે એ છે, આઈ છે, એલ છે, ત્યાં સુધી નિરલ શબ્દ આપણો બનવાનો નથી. એટલે આઈ પ્રથમ સ્થાને હોય તો 1p1 ગુણ્યા 4p4 એટલે 24. એલ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દોની વાત કરીએ તો 1p1 ગુણ્યા 4p4 એટલે 1 ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? 24. એટલે એ પણ બનવાનું નથી. હવે આપણે વારો આવ્યો એન આવે એટલે આપણે બીજા અક્ષરની પણ ચિંતા કરવાની. પણ જો એન પ્રથમ સ્થાને હોય, બરાબર, એ બીજા સ્થાને, એન પ્રથમ એ બીજા સ્થાને હોય તેવા શબ્દો, તો એન અને એ પહેલાં બીજા નંબર પર હોય તો 1p1 બેનું સ્થાન નક્કી, તો બાકી રહ્યા 3p3. પણ એન અને એ હશે તો ક્યારેય નિરલ શબ્દ બનશે નહીં. એટલે 1p1 ગુણ્યા 3p3 એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 3 ફેક્ટોરિયલ એટલે 3 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય? 6. એ જ રીતે હવે એન પછી એ લીધા પછી હવે કયો આવ્યો? એન આઈ આવ્યો તો આપણે નિરલનો પહેલાં 2 અક્ષર સેટ થાય તો ત્રીજો અક્ષર વિચારવાનો. જો પહેલો એન હોય, બીજો આઈ હોય તો ત્રીજો એ હોય. ત્રીજો એ હોય તો આપણો નિરલ શબ્દ બને નહીં. એટલે પહેલાં સ્થાને એન, બીજા એ આઈ, ત્રીજો એ હોય, બરાબર? તો એવા 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 1p1 તો 3 વખત 3 અક્ષરો ફિક્સ થઈ ગયા. બાકી રહ્યા 2p2 એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 2 ફેક્ટોરિયલ એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 2 કરીએ તો કેટલી કિંમત મળે? 2. પછી એ જ રીતે એન આઈ એલ લઈએ તો પણ નિરલ શબ્દ બનશે નહીં, કારણ કે એન આઈ એલ હોય તો નિરલ બને નહીં. નિરલ બનવા માટે શું હોવું જોઈએ? આપણી જોડે એન આઈ આર હોવો જોઈએ. એટલે આપણે પછીનું સ્ટેપ લખીએ તો પ્રથમ એન, બીજો આઈ, ત્રીજો એલ હોય તો એવા શબ્દો 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 1p1 ગુણ્યા 2p2 એટલે 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 2 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલની કિંમત કેટલી થાય? 2. આ રીતે આપણે લખી શકીએ. બરાબર? આટલા સ્ટેપ થયા. દાખલો થોડો લાંબો થયો કારણ કે આમાં આપણો જોઈતો શબ્દ પાછળ છે એટલે. પછી હવે એન પ્રથમ, આઈ બીજા, આર ત્રીજા, બરાબર?
તો હવે અહીં NIR, તો આપણે એવા બે શબ્દો હવે છેલ્લા રહે છે ડાયરેક્ટ લખી શકીએ કે NIRAL અને NIRLA, નિરલ અને નિરલા. બરાબર. તો હવે N પ્રથમ, I બીજા, R ત્રીજા સ્થાને હોય તેવા બે શબ્દો NIRAL અને NIRLA છે. તેથી નિરલ શબ્દનો ડિક્શનરી ક્રમ તો 24 વત્તા અહીં ગણીએ 24 + 24 + 24 + 6 + 2 + 2 + 1, આનો સરવાળો કરીએ તો કેટલો ક્રમ થાય છે? 83 નંબર આપણને મળે છે. તો આ રીતે આપણે એની ગણતરી કરી શકીએ છીએ. બરાબર. હવે એની અથવામાં આપણે એના પછી જે ટૂંકી પદ્ધતિ છે એ પદ્ધતિથી દાખલો જોઈએ. દરેક દાખલાના આપણે બંને રીતે દાખલાઓ ગણતરી કરીએ છીએ, પણ તમારે પરીક્ષામાં દાખલો ગણવાનો છે આપણે આ મુખ્ય પદ્ધતિથી. બરાબર. હવે અહીં તમે જુઓ નિરલ શબ્દ છે, તો એ નિરલ શબ્દને આપણે જેમ આગળના દાખલામાં કર્યું એ રીતે નિરલ લખી નાખીએ. એન પર સૌથી પહેલાં તમે લીટો મારો, પેન્સિલથી આછો લીટો મારો તો તમને તરત જ ખબર પડે કેટલા અક્ષર બાકી રહે? 4. હવે એનની આગળ કેટલા અક્ષર રહે? 3. તો 4 ફેક્ટોરિયલ ગુણ્યા 3 એટલે 24 × 3 કરીએ તો 72. પછી આઈ પર લીટો મારો તો કુલ અક્ષર કેટલા રહે? 3. અને આઈની આગળ કેટલો એક અક્ષર બાકી રહ્યો જેની પર લીટો નહીં વાગ્યો એવો? એ 1. 3 ફેક્ટોરિયલની કિંમત 6, 6 × 1 એટલે 6. બરાબર. પછી આવે આર પર લીટો મારો એટલે 2 ફેક્ટોરિયલ, અને આરની આગળ કયા બે અક્ષરો રહ્યા? તો એલ અને એન, એટલે એની આગળ બે ફેક્ટોરિયલની કિંમત 2 × 2 એટલે 4. ત્યાર પછી એ પર તમે લીટો મારો તો કેટલા અક્ષર બાકી રહ્યા? એક અક્ષર બાકી રહ્યો, પણ એની આગળ એક પણ અક્ષર બાકી રહેશે નહીં એટલે 0. એટલે 1 × 0 કરો તો 0. અને છેલ્લે એલ પર લીટો મારો તો 0 ફેક્ટોરિયલ, એની આગળ કશું બાકી નહીં રહે એટલે 0. 0 ફેક્ટોરિયલની કિંમત 1, 1 × 0 એટલે એની કિંમત કેટલી થઈ જશે? 0. હવે આ બધાનો સરવાળો કરો તો કેટલો થાય? 72 ને 6 78, 78 ને 4 82, 82 વત્તા શબ્દનો ક્રમ પોતે એટલે 83મો ક્રમ આપણને એનો મળી જાય છે. બરાબર. હવે ત્યાર પછી આપણે જોઈએ તો સુમન શબ્દ. સુમન શબ્દ આપણને આપેલો છે. સુમન શબ્દનો ક્રમ આપણે જોવાનો છે. તો સુમન શબ્દની અંદર જોઈએ તો સેમ 5 ગોળ અક્ષરો 5p5 120 રીતે બની શકે. સુમન શબ્દના અક્ષરોને અંગ્રેજીના મૂળાક્ષરના ક્રમમાં ગોઠવીએ તો શું થાય? AMNSU. બરાબર. આ બધી વસ્તુ હવે તમને થોડો ખ્યાલ આવી જવો જોઈએ. હવે એ પ્રથમ સ્થાને હોય તો એને પહેલા નંબર પર રાખીએ. એ પ્રથમ સ્થાને હોય તેવા શબ્દો જોઈએ તો એ પહેલો શબ્દ હશે તો ક્યારેય સુમન બનશે નહીં. બરાબર. તો એવી જ રીતે એમ લઈએ, એન લઈએ તો એ, એમ અને એન પ્રથમ સ્થાને હોય એવા 3 શબ્દો માટે સેમ ગણતરી છે. તો 1p1 × 4p4 બરાબર 1 × 4 ફેક્ટોરિયલ એટલે કેટલા થઈ જશે? 24, 24, 24. બરાબર. પહેલાં 3 સ્ટેપ્સ તમને ખ્યાલ આવી જશે. પહેલાં એ લઈએ તો 1p1 × 4p4. જો પહેલો એમ લઈએ તો પણ 1p1 × 4p4. એન લઈએ તો પણ 1p1 × 4p4. એટલે અહીં સુધીનું આપણું કામ સેમ જ છે. પછી આપણે એસ પહેલો આવે તો બીજો અક્ષર વિચારવાનો. પહેલો એસ હોય તો બીજો એ લઈએ. તો એસ પહેલા નંબરે, એ બીજા નંબરે હોય તો ક્યારેય સુમન શબ્દ બનશે નહીં. એટલે એસ પ્રથમ, એ બીજા, તો 1p1 × 1p1 × 3p3 એટલે 1 × 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલની કિંમત 6, 6 × 1 6 × 6. એસ પ્રથમ સ્થાને હોય, એમ બીજા સ્થાને હોય તો પણ સુમન શબ્દ બનશે નહીં એટલે સેમ એની કિંમત પણ 6. પછી એસ પ્રથમ, એન બીજા સ્થાને હોય તો પણ સુમન શબ્દ બનતો નથી. એટલે એસ પ્રથમ, એન ત્રીજા સ્થાને હોય તો બીજા સ્થાને હોય એ રીતે ગણતરી કરીએ તો એની કિંમત પણ કેટલી થશે? અહીં ઘડી 6 મળશે. હવે ત્યાર પછી એસ પ્રથમ, યુ બીજા, તો આપણે ત્રીજા અક્ષરની વાત કરવાની. SUA, તો SUAમાં પણ સુમન બને નહીં. એટલે એસ પ્રથમ, યુ બીજા, એમ ત્રીજા સ્થાને હોય તેવા બે શબ્દો, આ સ્ટેપ છે. એસ પ્રથમ, યુ બીજા, એ ત્રીજા સ્થાને હોય તો 1p1 × 1p1 × 1p1 છેલ્લે બે અક્ષર વધ્યા 2p2 એટલે 1 × 2 ફેક્ટોરિયલ એટલે એની કિંમત 2 મળે. હવે તમે જોશો તો હવે આપણને જોઈતા શબ્દો મળે. SU, એ પછી શું આવે? એમ. SUM હોય તો SUMAN અને SUMNA. બરાબર. સુમન અને સુમના શબ્દો એવા આપણા બને. તો એસ પ્રથમ, યુ બીજા, એમ ત્રીજા સ્થાને હોય તેવા બે શબ્દો SUMAN અને SUMNA
બને છે. માટે સુમન શબ્દનો ડિક્શનરી ક્રમ આપણે જોવો હોય તો કયો થાય? 24+24+24 અહીં ઉપર લખ્યા છે, બરાબર. પછી 6+6 કેટલી વખત છે? 3 વખત. પછી 2+1. હવે 2 પછી અહીં તમે જુઓ તો સુમન શબ્દ કયો પહેલો જ મળી જાય છે, એટલે અહીં +1. આગળના દાખલામાં બીજા નંબર પર હતું, બરાબર, NUIR અને NURI. એમાં આપણે +1 2 વાર કરીએ તો અહીં આપણને આ નંબર પર મળી જાય છે, એટલે અહીં +1 કરીએ, એનો સરવાળો કરીએ તો આપણને કુલ ક્રમ કેટલો મળે છે? એનો 93, બરાબર. 93મો ક્રમ આપણને એનો મળી જાય છે. એ જ રીતે આગળ આપણે એનો ટૂંકી પદ્ધતિથી વિચારીએ તો SUMAN લખી નાખ્યું, એને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવી દીધા. પછીથી SUMAN જે છે તો SUMANને આ રીતે ગોઠવણી કરી અને લખીએ તો પહેલાં S પર લીટો મારો, S પર લીટો મારીએ તો શું થશે? 4 અક્ષર વધે. એસની આગળ કેટલા છે? 3, એટલે 4 ફેક્ટોરિયલ ગુણ્યા 3, 24×3 = 72. પછી બીજો શબ્દ છે યુ પર લીટો મારીએ, યુ પર માર્યા પછી 3 ફેક્ટોરિયલ, 3 અક્ષર બાકી રહ્યા અને એની ડાબી બાજુ 3 અક્ષર છે યુની, કંઈ યુ સૌથી છેલ્લો છે, એટલે 6×3 18. પછી એમ પર લીટો મારો એટલે 2 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ ગુણ્યા 1 કરીએ તો 2. એ પર લીટો મારો એટલે 1 અક્ષર વધે, પણ એની ડાબી બાજુ 0 એટલે 0 ફેક્ટોરિયલ, એટલે 0 કરીએ એટલે 0 કિંમત, પછી છેલ્લે 0 ફેક્ટોરિયલ ગુણ્યા 0 એટલે 1 ગુણ્યા 0 કરીએ તો 0, એટલે આ બધાનો સરવાળો કરીએ તો 92+1 એટલે કે 93મો ક્રમ આપણને મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે દાખલાઓની ગણતરી કરવાની છે. 5મો દાખલો આપણે જોઈએ તો 5મો દાખલો તમારે, હું માનું છું કે તમે એક દાખલાનો પ્રયત્ન ઘરેથી કરજો, જેથી કરીને આજે આપણે માનો કે જે દાખલાઓની ગણતરી કરવી છે એનું કામ પતી જાય. ઋત્વા શબ્દ હું તમને સામાન્ય ઝડપથી સમજાવી દઉં તો ઋત્વામાં 5 અક્ષરો 120 બનશે. ARTUV બનશે. એને ગોઠવણી કરશો તો એ પ્રથમ સ્થાને RA RT RUA, પછી RUT હોય એવા બે શબ્દો ઋતાવ અને ઋત્વા મળે અને એનો ક્રમ જોશો તો 40મો ક્રમ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, આ એક દાખલો તમે પ્રયત્ન કરી જોજો, બરાબર. હવે આપણે એના પછીનો જે દાખલો છે 15મો દાખલો, એટલે જેથી કરીને આપણું આજનું જે સ્વાધ્યાયનું કામ છે એ થોડું પૂરું થઈ જાય. તો 15મો દાખલો આપણને આપેલો છે. આપણે 4 દાખલા પહેલાં શબ્દો નામવાળા જોયા, તો એમાંથી તમે એ સહેલાઈથી કરી શકો છો. હવે શ્લોકા શબ્દના બધા જ અક્ષરોની એવી કેટલી ગોઠવણી કરી શકાય કે જેમાં સ્વર એક સાથે જ આવે? તો શ્લોકા શબ્દમાં જોઈએ તો શ્લોકા શબ્દમાં સ્વર કેટલા છે? O અને A. આપણો પ્રશ્ન શું છે રકમની અંદર? શ્લોકા શબ્દના બધા જ અક્ષરોની એવી ગોઠવણી કેટલી રીતે કરી શકાય કે સ્વર સાથે આવે? સ્વર સાથે આવે, સ્વર પહેલાં તો સ્વર અને વ્યંજનની તમને ખબર હોવી જોઈએ. શ્લોકા શબ્દમાં કુલ અક્ષરો કેટલા છે? 6 અક્ષરો છે. 6 અક્ષરો જે છે એની અંદરથી તમે જોશો તો 2 સ્વર કયા કયા છે? O અને A. O અને A એક સાથે આવે એવી રીતે ગોઠવણી કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, એક બાબત યાદ રાખવાની છે કે તમને કોઈ પણ દાખલો પૂછ્યો હોય એમાં કોઈ પણ અક્ષરો સાથે આવે એવું કહ્યું હોય ત્યારે એ બંનેને એક જ અક્ષર છે એમ માની અને બંનેને સાથે એક જ અક્ષર તરીકે લઈ લેવાના. તો અહીં આપણે શ્લોકા શબ્દના સ્પેલિંગને ગોઠવીએ તો SHLK અને O અને E બે સ્વર છે, બંને સ્વર એક જ અક્ષર તરીકે લઈ લઈએ તો બંનેને ભેગા તરીકે લઈએ. હવે અહીં તમે જુઓ તો આ SHLK 4 અને 5મો આ, બરાબર. એટલે આ 5 અહીં તમે બોક્સ ગણો તો કેટલા થયા? 1 2 3 4 અને 5 બોક્સ. પણ આ એક બોક્સમાં 2 અક્ષર છે, 2 અક્ષરને 2 સ્થાનો પર 2 2p2 રીતે ગોઠવાય અને આ 5 અક્ષરોને 5 પ્રકારે, એટલે બંને સ્વરને એક જ ગણીએ તો એને 2p2 પ્રકારે, અને બાકીના 4 અક્ષરો જે છે અને 4 અક્ષર અને પ્લસ આ બંનેને એક ગણ્યો એટલે એની ગોઠવણી 5p5 પ્રકારે થઈ શકે. તો શ્લોકા શબ્દના અક્ષરોની ગોઠવણીમાં 2 સ્વર એક સાથે આવે એવી ગોઠવણીના પ્રકાર શું થાય? 2p2 ગુણ્યા 5p5, એટલે 2p2 એટલે 2 ફેક્ટોરિયલ, 5p5 એટલે 5 ફેક્ટોરિયલ, 2 ગુણ્યા 120, બરાબર. 2 ગુણ્યા 120 કરીએ એટલે કુલ કેટલો થશે જવાબ આપણો? 240 આપણને જવાબ મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં એક આ બાબત ધ્યાનમાં રાખવાની છે કે 2 સ્વર સાથે આવે એટલે 2ને આપણે જોડે લઈ લીધા, 2ને અંદર ગોઠવણી 2p2 પ્રકારે, અને આને 1 2 3 4 અક્ષર અને આને 5માં એક ભેગા અક્ષર તરીકે 5p5 પ્રકારે આપણે ગણતરી કરીએ તો દાખલાની ગણતરી થઈ શકે. હવે 16મો દાખલો ખાસ અગત્યનો સમજીએ. એક કાર્યક્રમમાં 7 વક્તાઓ ABCDEFGને ભાષણ આપવા આમંત્રિત કરેલ છે.
દરેક વક્તાઓએ વારાફરતી ભાષણ આપવાનું છે. જો વક્તાએ પછી તરત જ વક્તા બીને ભાષણ આપવાનું હોય તો આ 7 વક્તાઓના ભાષણ કુલ કેટલી રીતે ગોઠવી શકાય? પ્રશ્નમાં શું છે? કુલ 7 વ્યક્તિ છે, ABCDEFG, એમને ભાષણ આપવાનું છે. પણ ભાષણ આપવાની શરત શું છે કે વ્યક્તિ એ ભાષણ આપે એટલે તરત જ વ્યક્તિ બીનું ભાષણ આવવું જોઈએ. એટલે કે એ અને બીનો ક્રમ નક્કી છે અને પછીના જ્યાં ક્રમ જુદા જુદા કરીને આપણે લખી શકીએ કે એ બી પછી સી, એ બી સી પછી ડી, ABC પછી ABCD પછી E આવી શકે, ABCDE પછી F આવે, ABCDEF પછી G આવે. એ રીતે પણ આપણે ગોઠવણી કરી શકીએ. પણ એના કરતાં વધારે સરળ પદ્ધતિથી આપણે જોઈએ તો અહીં તમને એક ડાયાગ્રામના સ્વરૂપમાં મેં સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. અહીં જોઈએ કે કાર્યક્રમમાં 7 વ્યક્તિ ABCDEFGએ એ પછી તરત જ બી આવે એ રીતે ભાષણ આપવાનું છે. તો આપણી શરત શું છે? એ પછી બી તરત જ. એટલે આપણે એ બીને એક જ યુનિટ તરીકે લઈ લઈએ કે એ બી. અને આમાં પણ કેવું કે પેલામાં 2P2 ક્રમ આગળના દાખલામાં લખ્યું હતું, અહીં 1P1 જ ગણી, કારણ કે અહીં એ બી અને બીએ એને અલગ કરવાના નથી. એટલે એ પછી બી હંમેશા લાવવો હોય તો એનો ક્રમ આપણે એ બી તરીકે લઈએ કે એ અને બી. તો એને 1P1 એક જ ઘટક 1P1 પ્રકારે ગણીએ તો એને 1P1 પ્રકારે એ બીને ગોઠવણી કરી શકાય. અને બાકી રહેલા જે છે CDEFG અને એ બીને એક ગણીએ તો અહીં 1 2 3 4 5 અને 6. આ 6 મેં નીચે દર્શાવ્યા છે. એ બીને એક જ ગણ્યો તો આની ગોઠવણી 6P6 પ્રકારે અને એ બીની ગોઠવણી 1P1 પ્રકારે થઈ શકે. તો એ પછી તરત જ બી આવે તે રીતે 7 વક્તાઓના ભાષણની ગોઠવણીના પ્રકાર જોઈએ તો 1P1 ગુણ્યા 6P6 એટલે કે 1 ગુણ્યા 6 ફેક્ટોરિયલની વાત છે તો 1 ગુણ્યા 6 ફેક્ટોરિયલ એટલે કેટલા થઈ જાય? 6 ફેક્ટોરિયલની કિંમત 720 અને 1 ગુણ્યા 720 કરીએ એટલે 720 આપણને જવાબ મળી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે દાખલાની ગણતરી જોઈ, બરાબર. હવે બાકી રહેલા જે તમારા ઉદાહરણના દાખલા છે, 14મા દાખલા નંબરનું ઉદાહરણ જે છે, બરાબર, છેલ્લે આપણે ઉદાહરણ નંબર 9 થી 12 જોયા હતા, બરાબર. હવે 13 અને 14 બે ઉદાહરણ છે એ તમારે ઘરેથી હોમવર્કમાં પૂરા કરવાના છે. તો આભાર મિત્રો, આજનું સેશન આપણે અહીં સુધી રાખીએ. પછીના નેક્સ્ટ સેશનથી સંચયની ગણતરી, થિયરી, સૂત્રો, બધી બાબતોની શરૂઆત કરીશું. થેન્ક યુ વેરી મચ.